મિત્રો આ પાછળ રસ્તો છે ને તે જેસર બાજુ જાય છે અને આવડો રસ્તો છે પાલિતાણા બાજુ જાય છે. અને જો આ બોર્ડ છે એ બોર્ડની એક્ઝેક્ટ સામે મંદિર આવે છે. મંદિરની આ સાઈડ આ રસ્તો ગયો કાસો રસ્તો ગયો ને ત્યાં આવે છે. મિત્રો પાંડેરિયા પ્રકૃતિ શિક્ષક કેન્દ્ર આવી ગયું છે, બરાબર છે. તેમનો આ ગેટ છે અને અહીંયા સૂચના મળી છે કે અહીંયા કોઈ જાતનું ખાણીપીણી અંદર લઈ જવામાં આવશે નહીં. તે તમારી ગાડીની પાર્કિંગની જગ્યા જ્યાં હોય ત્યાં જ મૂકીને તમારે અંદર જવાનું રહેશે. અને ખૂબ જ સુંદર અને મોટી જગ્યા, વિશાળ જગ્યાની અંદર છે. જો આ સામે પાલિતાણા જેસર બાજુ થઈને એ રસ્તો ત્યાં જાય છે. કાસો રસ્તાઓથી અમે આવ્યા અહીંયા છે અને આ ઉપર આવા નાના નાના બંગલા આવે છે. અને આ જે વિગત છે તે બધી વિગત વાંચી લેવાની છે, જે નિયમો છે. જો હવે આ સીધો રસ્તો આપણે જઈએ છીએ અને જો આ ઉપર બંગલા છે અને આ બાજુ શેત્રુંજી ડેમ આવેલો છે. જો આ મારો દીકરો હાલીને અત્યારે જઈ રહ્યો છે. જો કેવો 2 વર્ષમાં હજી ઘટે છે મહિના, તોય હજી દોડીને અત્યારે જો મિત્રો વન વિભાગ દ્વારા અત્યારે નવું એક પાંડેસરા ગામ આવ્યું. પાંડેસરા અમે આવ્યા છીએ. જો ફોટોશૂટ અને વિડીયોગ્રાફી, રીલ્સ બનાવવા માટે અને જોવા માટે અને ખૂબ જ સરસ મજાની બધી આકૃતિ અને જંગલ વિસ્તારની અંદર શાંત વાતાવરણની અંદર ખૂબ જ વિશાળ જગ્યાની અંદર મસ્ત મજાનું બનાવેલું છે. તમે અને તમારા બાળકો અને ફેમિલી સાથે આવવાનું ચૂકશો નહીં. એક વખત આમની મુલાકાત લ્યો. ખૂબ જ સરસ મજાનું કેવું મસ્ત બનાવેલું છે. અમે અત્યારે પાલિતાણાના તાલુકાના પાંડેસરા ગામ આવ્યા છે. પાંડેસરા ગામની અંદર 3-4 કિલોમીટર અંદર આ એક જંગલ ખાતાએ પાર્ક બનાવેલું છે. જો પાર્ક છે અને પાછળ છે જો શેત્રુંજી નદી પાછળ છે. શેત્રુંજી નદીનો ડેમ બાંધેલો છે. જો આ ઠેઠુંથી ડેમ છે શેત્રુંજીનો. અને આમ ઓલી સાઈડ અહીં આવે છે ને એ બધું ઓલી સાઈડ આવેલું છે. જો ખૂબ જ સુંદર અને હજી નવું જ બન્યું છે. બહુ મસ્ત મજાનું છે. હજી સુધીમાં નવું ડેવલપમેન્ટ થયું છે. ખૂબ જ મસ્ત મજાનું, ખૂબ જ વિશાળ જગ્યાની અંદર ગમે ટોટલી વસ્તુ સાધન અહીંયા છે. આમથી માંડીને આ બધી વિસ્તારની અંદર આવેલું બેક્ટેરિયા સરસ મજાનું. હા બહુ મસ્ત મજાનું લુક આવે હે.
રસોઈ બહુ મસ્ત બનાવી ગયા. આમાં મારા હાળા અને હાળી બધા અત્યારે બાળકો માટે બેસ્ટ જગ્યા અને ખૂબ જ સરસ જેવી બધી જગ્યા જોવા જેવી. મિત્રો આ જે દિલ આકારનું જે છે દિલ એક મૂકેલું છે, જ્યાં દિલમાં લોકો બહુ જ ફોટા પડાવે છે અને ખૂબ જ સરસ મજાના મસ્ત ફોટા આવે છે. એક ટેકર ઉપર આવી રીતના દિલ મૂકેલું છે જેમાં લોકો બેસીને ફોટા પાડે છે. અને સામે છે હિંચકા બધા ખાય છે, ત્યાં પણ આપણે જઈશું. અને આ અત્યારે એક હોલ છે તેની અંદર આવી ગયા છે, તેમની અંદર ચિત્ર અને બધું એનિમલના બધાના સ્ક્રિપ્ટ લખેલી છે તે જોઈશી. અને હવે આપણે જવાના છીએ આ તે ગાર્ડનની અંદર. જો ગાર્ડનની અંદર જે બેન્ચ બાકડા હોય છે તેમના પણ એક અલગ જ એક પ્રાણી એનિમલના એક લુક આપેલો છે. કચરા પેટી છે અને ઘણી બધી અવારનવાર બધું ખૂબ જ સરસ મજાની બધી પ્રકૃતિ બનાવવામાં આવી છે. નિત્યાનંદ સ્વામીની એવી સ્તુતિ લખેલી હોય છે અને ખૂબ જ સરસ મજાનું ગાર્ડન નાનું અમથું છે. એવી ઘણી હજી કામકાજ હજી ચાલુ જ છે હજી, અને ઘણું બધું નવી વસ્તુઓ હજી ડેવલપમેન્ટ થાય છે અને ખૂબ જ અત્યારે કામકાજ ઘણું ચાલુ છે. અને હજી તમે લોકો આવશો ત્યાં ઘણું ખરું વધારે પડતું ડેવલપમેન્ટ થઈ જશે. અત્યારે છે એની કરતાં હજી ઘણું વિકસિત છે, કામ પણ ચાલુ છે અને ખૂબ જ સારી જગ્યા છે બાળકો માટે, પરિવાર માટે. શાંતિ અનુભવે અને એકદમ નેચરલ વાતાવરણની અંદર સરસ મજાનું એક જંગલ વિસ્તારની અંદર અને ખૂબ જ સરસ મજાનું આવેલું છે. અને અહીંનું તમામ માહોલ એક એનિમલ એક પ્રાણી પક્ષીઓ અને બાળકો માટે તમે જોઈ શકો છો. બાકડાને ભાલુ સાથે પકડીને ઊભા હોય એવા તમામ વસ્તુ, કચરા પેટી તમામ વસ્તુ મૂકેલી છે. આ જો એનો આખો નકશો પણ મૂકેલો છે. જે બેસવાના આવે તે પણ એક ઝાડમાં કાપેલા હોય એ ટાઈપનું એ આપેલો છે.